Good morning, friends. Today we are going to learn and discussing formulas of all the tense. તો મિત્રો આજે આપણે એક જ વિડીયોની અંદર બધા જ કાળની એમ કે ફોર્મ્યુલા શીખવા જઈ રહ્યા છીએ. તો હું જે રીતે એમ કે સ્ટેપ બાય સ્ટેપ તમને એમ કે યાદ રખાવું છું તેવી જ રીતના એમ કે તમારે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. તો સૌ પ્રથમ એમ કે આપણે સ્ટાર્ટ કરીશું. એમાં સૌથી પહેલાં આપણે સિક્વન્સ જોઈશું. તો કાર્ડનો સિક્વન્સ જે કાર્ડ જે લખ્યા છે તો જે કાર્ડનો સિક્વન્સ તમારે કેવી રીતના યાદ રાખવો. તો સૌથી પહેલાં જુઓ મિત્રો, સીધો સૌથી પહેલો તો તમારા જે 2-3 કાર્ડ છે કે ભાઈ વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્ય કાળ. તો વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્ય કાળ પહેલાં સૌથી પહેલાં યાદ રાખવાના છે સિક્વન્સમાં જ. તો એની અંદર સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. એટલે સિક્વન્સ એવો કે સૌથી પહેલો તમારો સાદો વર્તમાન કાળ જ આવશે, પછી ભૂતકાળ હશે, પછી ભવિષ્યકાળ હશે. તો આ 3 બાબતો યાદ રાખવાની છે કે સૌથી પહેલો વર્તમાન કાળ, બીજો ભૂતકાળ અને ત્રીજો ભવિષ્યકાળ. એવી જ રીતના સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. એવી જ રીતના ચાલુમાં તો ચાલુ વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. પૂર્ણમાં તો પૂર્ણ વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. એવી જ રીતના ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. તો મિત્રો આ રીતના એમ કે તમારે સિક્વન્સ પહેલાં યાદ રાખી લેવાનું છે કે સૌથી પહેલો વર્તમાન કાળ, બીજો ભૂતકાળ અને ત્રીજો ભવિષ્યકાળ. હવે ત્યારબાદ જે યાદ રાખવાનું છે એ છે ક્રિયાપદ. તો ક્રિયાપદના પ્રકારો અને કયા કાળમાં કેવા પ્રકારનું ક્રિયાપદ આવશે એ યાદ રાખવાનું રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા મેં ક્રિયાપદો દર્શાવ્યા છે કે ભાઈ જુઓ, અહીંયા આગળ સ્પીક અને સ્પીક્સ અને અહીંયા સ્પીક દર્શાવ્યું છે. તો આ શું છે? ઓરિજિનલ ક્રિયાપદ છે, બરાબર. પછી સ્પોક દર્શાવેલું છે એ ભૂતકાળનું છે. પછી અહીંયા સ્પોકન દર્શાવેલું છે તો એ ભૂતકૃદંત છે. અહીંયા આગળ સ્પીકિંગ દર્શાવેલું છે એ વર્તમાન કૃદંત કહેવાય કે જેને આઈએનજી વાળું ક્રિયાપદ આપણે કહીએ છીએ. તો જુઓ મિત્રો, ઓરિજિનલ છે એ કયા કાળમાં આવશે? તો જુઓ, સાદો વર્તમાન કાળ અને સાદા ભવિષ્યકાળ, સોરી આ ભવિષ્યકાળ લખેલો છે. સાદા ભવિષ્યકાળમાં ઓરિજિનલ ક્રિયાપદો હશે, બરાબર. એ યાદ રાખી લેવાનું. પછી V2 કયા કાળમાં વપરાય છે? તો સાદા ભૂતકાળની અંદર V2 આવશે, બરાબર. એમ યાદ રાખી લેવાનું. V2 એટલે ભૂતકાળનું. પછી V3 જે પૂર્ણકાળ છે એની અંદર V3 વપરાય છે, જેમાં સ્પોકન એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ, બરાબર. હવે અહીંયા આગળ ચાલુ કાળ આવશે એટલે તમારે મિત્રો યાદ રાખવાનું કે કેવા પ્રકારનું આવશે. ચાલુ કાળ હોય એટલે V4 એટલે કે આઈએનજી વાળું ક્રિયાપદ. તો આવી જ રીતના એમ કે તમારે આ જે ક્રિયાપદો છે એ યાદ રાખી લેવાના છે કે V1 એ સાદા વર્તમાન કાળમાં અને સાદા ભવિષ્યકાળમાં હોય છે, જ્યારે V2 હોય છે એ સાદા ભૂતકાળમાં હોય છે. પછી V3 હોય છે એ પૂર્ણકાળમાં હોય છે. V4 હોય છે જેમાં એમ કે ચાલુ શબ્દ આવે છે એ બધામાં V4 વપરાશે, બરાબર, વપરાય છે. તો આવી રીતના એમ કે ક્રિયાપદો યાદ રાખ્યા પછી સહાયક ક્રિયાપદો યાદ રાખવાના છે. તો સૌથી પહેલાં એમાં હકાર વાક્યનું આપણે હકાર વાક્યને જ જોઈશું, બરાબર. તો હકાર વાક્યમાં કેવા સહાયક ક્રિયાપદો યુઝ થાય છે? તો અહીંયા જુઓ કે ભાઈ સાદો વર્તમાન કાળ અહીંયા અને આ સાદો ભૂતકાળ છે, બરાબર. તો એની અંદર સહાયક ક્રિયાપદો યુઝ થતા નથી. અને સાદો ભવિષ્યકાળ હોય છે એની અંદર તો આપણને ખબર જ છે કે ભાઈ સાદો ભવિષ્યકાળ આવશે એટલે તરત જ આપણે બોલીએ છીએ કે ભાઈ શેલ વિલ વપરાશે, બરાબર. તો એની અંદર હકાર વાક્ય જેમાં શેલ વિલ વપરાશે. આ બેની અંદર સહાયક ક્રિયાપદો હશે નહીં. આપણને પહેલાં પણ આપણે કાળ શીખ્યા હતા ત્યારે મેં શીખવાડ્યું હતું કે સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ એના હકાર વાક્યમાં સહાયક ક્રિયાપદ હોતું નથી. હવે મિત્રો આગળ જોઈશું. તો જો આ જે હેવ, હેઝ, હેડ અને વિલ હેવ એમ કરીને એમ કે આને શું કરી દેવાનું છે? તૈયાર કરી દેવાનું છે. 10 વખત બોલવાનું. હેવ, હેઝ, હેડ, વિલ હેવ, હેવ, હેઝ, હેડ, વિલ હેવ, હેવ, હેઝ, હેડ, વિલ હેવ. એના 10 વખત બોલી જાઓ તો તમને આ યાદ રહી જશે, બરાબર. તો હવે તમે જે સિક્વન્સ યાદ રાખ્યો તો વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ, બરાબર. તો હવે જુઓ, આ હેવ, હેઝ, હેડ અને વિલ હેવ. તો હેવ, હેઝ છે એ વર્તમાન કાળનું, હેડ છે એ ભૂતકાળનું અને વિલ હેવ છે એ ભવિષ્યકાળનું.
ધારો કે તમને યાદ રહી ગયું કે હેવ હેઝ હેડ અને વિલ હેવ, તો હેવ હેઝ તમે શેમાં આપશો? વર્તમાન કાળમાં. હેડ તમે શેમાં આપશો? ભૂતકાળમાં. અને વિલ હેવ આપશો ભવિષ્યકાળમાં. તો આ રીતના એમ કે આને પણ યાદ રાખવાનું છે. હવે એવી જ રીતના ચાલુ કાળનું છે. તો ચાલુ કાળમાં એમ ઇઝ આર વોઝ વેર અને વિલ બી છે. તો સમજો કે અહીંયા પણ ગોખવાનું જ છે મિત્રો કે એમ ઇઝ આર વોઝ વેર વિલ બી 10 વખત બોલી જવાનું વિડીયો સ્ટોપ કરીને. એમ ઇઝ આર વોઝ વેર વિલ બી, એમ ઇઝ આર વોઝ વેર વિલ બી, એમ ઇઝ આર વોઝ વેર વિલ બી. હવે જો મિત્રો આ ગોખાઈ ગયું હોય તો તમે કેવી રીતના આને એમ કે દર્શાવશો? તો એમ ઇઝ આર વોઝ વેર અને વિલ બી, ધારો કે સૌથી પહેલું શું હોય? વર્તમાન કાળ. તો વર્તમાન કાળમાં સૌથી પહેલું શું આવશે? એમ ઇઝ આર, બરાબર. પછી ભૂતકાળ હશે તો વોઝ વેર અને ભવિષ્યકાળ હશે તો વિલ બી. તમે જે રીતના ગોખેલું છે એ જ સિક્વન્સમાં તમે યાદ કરવાનું રહેશે. ધારો કે એમ ઇઝ આર વોઝ વેર અને વિલ બી. તો એમ ઇઝ આર છે એ વર્તમાન કાળના, વોઝ વેર છે એ ભૂતકાળનું અને વિલ બી છે એ ભવિષ્યકાળનું. તો આવી રીતના એમ કે આ પણ યાદ રાખવાનું છે. હવે ત્યાર પછી છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળના સહાયક ક્રિયાપદો. તો ચાલુ પૂર્ણમાં જે છે તે ઉપરના જે તમે યાદ રાખ્યા હતા હેવ હેઝ હેડ અને વિલ હેવ, તો એમાં ફક્ત પાછળ શું લગાડવાનું છે? આની બીન લગાડવાનું છે. એવી રીતના યાદ રાખી લેવા. તો તમને આ પણ યાદ રહી જશે ઇઝીલી. હવે મિત્રો જુઓ, આ હતા તમે સહાયક ક્રિયાપદો. તો આ સહાયક ક્રિયાપદો જે હકાર વાક્યના છે એ તો તમને યાદ રહી ગયા. તો હવે સહાયક ક્રિયાપદને જો ક્રિયાપદ યાદ રહી જાય તો એના ઉપરથી તમે વાક્ય બનાવી શકો છો. હવે ધારો કે ચલો આપણે વાક્યની શરૂઆત કરતાં પહેલાં આપણે એક નકાર અને પ્રશ્નાર્થ વાક્ય ઉપર પણ થોડી ધ્યાન આપી દઈએ કે નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં શું હોય છે. તો નકાર અને પ્રશ્નાર્થ વાક્યની અંદર, બરાબર, આ બધા જ ક્રિયાપદો જે હકારમાં વાપર્યા, સહાયક ક્રિયાપદો, એ બધા જ નકાર અને પ્રશ્નાર્થમાં એમના એમ વપરાય છે. જ્યાં આગળ નથી ત્યાં આગળ નવા લેવામાં આવે છે. કે અહીંયા સાદો વર્તમાન કાળ છે તો ડુ ડઝ લેવામાં આવે છે અને ભૂતકાળમાં ડીડ લેવામાં આવે છે, બરાબર. જ્યાં નથી ત્યાં લેવા પડશે નકાર અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે. તો આ હતી કાળની ફોર્મ્યુલા યાદ રાખવાની પદ્ધતિ. હવે જુઓ મિત્રો, તમને યાદ રહી ગઈ છે કે નથી રહી ગઈ તે આપણે કેવી રીતના તપાસીશું? તો જુઓ, હવે ધારો કે અહીંયા આગળ હું એક વાક્ય આપણે લખીએ છીએ, બરાબર. તો અહીંયા જો હું દર્શાવ્યું એ રહ્યા 4 વાક્યો. હવે જુઓ, જનરલ ફોર્મ્યુલા આપણને ખબર છે કે સબ્જેક્ટ, હેલ્પિંગ વર્બ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ હકાર વાક્યની, બરાબર. તો હવે આ ચાલુ ભૂતકાળ છે. સમજો, ચાલુ ભૂતકાળ. તો ચાલુ શબ્દ આવે એટલે ક્રિયાપદ કેવું? આઈએનજી વાળું. આપણને સીધું માઇન્ડમાં સેટ થઈ જ જશે કે ભાઈ ચાલુ શબ્દ આવશે. તો અહીંયા મેં તમને યાદ કરાવડાવ્યું હતું કે ભાઈ ક્રિયાપદ કેવું? આઈએનજી વાળું. ભાઈ ચાલુ કાળ છે તો એમાં 3 ગોખવડાવ્યું હતું કે એમ ઇઝ આર વોઝ વેર અને વિલ બી. તો ભૂતકાળ અહીંયા છે તો શું? સેકન્ડ નંબરનો કે વર્તમાન કાળ પહેલો હોય તો એમ ઇઝ આર વર્તમાન કાળના, તો વોઝ વેર ભૂતકાળના છે તો એમાંથી વોઝ વેરમાંથી વોઝ લીધો, આઈ છે એટલે, બરાબર. તો જો વાક્ય બની ગયું. હવે એવી જ રીતના પૂર્ણ વર્તમાન કાળ. જો પૂર્ણ વર્તમાન કાળમાં આપણે જોઈશું તો પૂર્ણ કાળ હોય તો V3 ક્રિયાપદ હોય તો V3 ક્રિયાપદ મૂક્યું છે સ્પોકન. હવે અહીંયા આગળ આ જે આપણે ગોખ્યું હતું પૂર્ણ કાળનું સહાયક ક્રિયાપદો કેવી રીતના? હેવ હેઝ હેડ અને વિલ હેવ. તો આમાં વર્તમાન કાળ છે તો શું આવશે? સૌથી પહેલું હેવ હેઝ. તો હેવ હેઝમાંથી કઈ મૂકીશું? તો આઈ છે તો હેવ મૂકીશું. તો આવી રીતના એમ કે જો વાક્ય તમે બનાવી શકો છો. એ જ રીતના ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. હવે મિત્રો જોજો, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, ચાલુ શબ્દ આવ્યો એટલે ક્રિયાપદ કેવું? આઈએનજી વાળું. અહીંયા પણ મેં તમને કહ્યું હતું કે ચાલુ શબ્દ હોય ક્રિયાપદ આઈએનજી વાળું. હવે જુઓ, ભવિષ્યકાળ છે, બરાબર. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો આપણે પેલું જે યાદ રાખ્યું હતું હેવ હેઝ હેડ અને વિલ હેવ, તો એમાંથી છેલ્લો જે વિલ હેવ હતો એ ભવિષ્યકાળ માટે હતો. અને એની પાછળ જો બીન લગાડી દઈશું, એટલે શેનું થઈ જશે? ભવિષ્યકાળનું. તો વિલ હેવ બીન. તો આવી રીતના એમ કે તમે વાક્યો પણ એમ કે આ જે ફોર્મ્યુલા યાદ રાખી એના ઉપરથી આ વાક્યો પણ એમ કે તમે ઇઝીલી મેન્ટેન કરી શકો છો. એટલે કે બધા જ જે બધા કાળ આપણે ચલાવ્યા એની અંદર જે અંદર ફોર્મ્યુલાઓ લખી છે એ એમ કે યાદ રાખવાની કોઈ જરૂર નથી. અહીંયા આગળ આ વિડીયોની અંદર જો તમે આવી રીતના ફોર્મ્યુલા યાદ રાખશો તો તમને ઇઝીલી કાયમી ફોર્મ્યુલા યાદ રહી જશે. અને આ મિત્રો હકાર વાક્યની ફોર્મ્યુલા હતી. તો જો નકારની તો બનાવી હોય તો ઇઝી છે તમારા માટે. હકાર વાક્ય બન્યું તો નકાર કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું એ ઘણું ઇઝી હોય છે કે જેમાં નકારમાં ખાલી નોટ વાપરવાનો છે અને હકારમાં
આ પ્રશ્નાર્થમાં શું કરવાનું હોય છે કે એનો જે હેલ્પિંગ વર્બ હોય છે એને ઉઠાવીને આગળ લાવવાનું હોય છે. તો આ હતું ફોર્મ્યુલા એક સાથે આ હતી એક ફોર્મ્યુલાઓ તમારે એક સાથે યાદ રાખવાની પદ્ધતિ છે, બરાબર. તો આ પદ્ધતિ પ્રમાણે જો તમે તૈયાર કરશો તો તમને એમ કે આ કાળની વાક્ય રચનાઓ કાયમી યાદ રહી જશે. થેન્ક યુ એન્ડ ગુડ બાય.